દીવમાં નેશનલ હાઈવે બનાવવા માટે સરકાર બીજા માર્ગનો ઉપયોગ કરે તેવી પ્રભાવિત થનારા લોકોની પ્રશાસક સાહેબને નમ્ર અપીલ। દીવમાં ગોગલા ચેકપોસ્ટથી તળ ચેકપોસ્ટ જે 11.5 કિલોમીટરનો માર્ગ 12-13 વર્ષ પહેલા નેશનલ હાઈવે જાહેર થયેલ। નેશનલ હાઈવેનું કામ દીવમાં પ્રારંભ થતા અનેક લોકો પ્રભાવિત થયા છે, જેમાં મોટાભાગનું કામ પૂર્ણ થયેલ છે। હવે માત્ર ગોગલા ચેકપોસ્ટ બાંદોડકર કોલોનીનો મુખ્ય માર્ગ નેશનલ હાઈવે માટે લેવા પ્રશાસન દ્વારા સુનાવણી થઈ રહી છે। આ નેશનલ હાઈવેમાં 110 જેટલા પરિવારો પ્રભાવિત થાય છે। 110 લોકોના ઘરો આ નેશનલ હાઈવેના કારણે ડેમોલિશ થશે। આ સુનાવણીના પ્રારંભમાં જ આ પ્રભાવિત થનારા લોકો ઊંડા શોકમાં પડી ગયા છે। વૃદ્ધો બીમાર થયા છે। ભવિષ્યમાં ક્યાં જશું તેવી ચિંતા તેઓ કરી રહ્યા છે। આ નેશનલ હાઈવે સરકાર ભલે બનાવે, પરંતુ તે બીજો રામ માર્ગ ઉપર બનાવે તો આ 110 પ્રભાવિત લોકોના ઘરો ડેમોલિશ થતા અટકે, જેથી આ બાંદોડકર કોલોનીના રહેવાસીઓએ પ્રદેશ ભાજપના પ્રભારી શ્રી દુષ્યંત પટેલ અને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી મહેશભાઈ અગાડિયાને રજૂઆત કરી। આ બંને ભાજપના નેતાઓએ બીજો માર્ગ ઉપયોગમાં લેવા રજૂઆત કરશે તેવી ખાતરી આપી અને આ પ્રભાવિત થનારાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબ અમારી આ સમસ્યા દૂર કરે તેવી નમ્ર અપીલ પણ કરી છે। કલ્પેશભાઈ, શું કહેવા માંગો છો? શકીલભાઈ, હું એવું કહેવા માંગુ છું પ્રશાસક સાહેબને કે આ રોડ જે છે એ રામપટ રોડ છે અને આ ઓલરેડી એક્ઝિસ્ટિંગ રોડ તો છે જ અહીંયા, અને આ પૂરેપૂરી જે જમીન છે બધી માર્સી લેન્ડ છે અને ગવર્મેન્ટ જમીન છે, તો અહીંયાથી પણ રોડ કાઢે ગવર્મેન્ટ તો ગવર્મેન્ટને કશું કોઈને પરેશાની નથી થવાની અને રોડ પણ બહુ ફાઇન અને સરસ બને એવું આ લોકેશન પણ છે અને જેવો જોઈએ એવો રોડ ડેવલપ થઈ શકે છે અહીંયા આ જમીન ઉપરથી। તો હું પ્રશાસક સાહેબશ્રીને એ જ રજૂઆત કરવા માંગુ છું કે સાહેબ અમારી સાંભળો અને અહીંયાથી રોડ કાઢો તો અમારી એક મહેરબાની થશે અને હવે તમને અમારા ઉપર કંઈક દયા બતાવો અને અહીંયાથી રોડ તમે કાઢવામાં અમારી મદદ કરો। તમારું નામ? મારું નામ કલ્પેશ પટેલ છે। હું બાંદોડકર કોલોનીમાં રહું છું અને છેલ્લા 43 વર્ષથી ત્યાં જ રહું છું। આજે જે મીટિંગ છે એમાં તમે જોડાયા હતા? હા, આજે હું આ મીટિંગ હતી એમાં જોડાયો હતો અને એ મીટિંગ રોડ વાઇડનિંગ અને રિહેબિલિટેશન માટેની હતી। તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે અમારા જે 110 મકાન જે તૂટે છે રોડ વાઇડનિંગમાં નેશનલ હાઈવેમાં, એ અમારી એટલી માંગ છે કે પ્રશાસક સાહેબ પાસે અમારી એવી વિનંતી છે કે અમારે 110 મકાનને બચાવી અને અમારા ઉપર થોડી કૃપા વરસાવો અને અમને અહીંયાથી બચાવો અને 110 મકાનને જે ઇફેક્ટ થાય છે એ ઇફેક્ટ ન કરી અને પાછળથી નેશનલ હાઈવે કાઢે કે જ્યાં સરકારી રોડ ઓલરેડી અવેલેબલ છે અને ત્યાંથી સરકારી જમીન જ છે પૂરેપૂરી અને કોઈને ઇફેક્ટ નથી થતું। એટલે સાહેબને એક વિનંતી છે કે તમે પાછળથી રોડ લ્યો અને અમને 110 મકાનના વ્યક્તિઓને અને પરિવારોને બચાવો, જેથી કરીને અમારા બધાના આશીર્વાદ પર સાહેબને મળશે। તમને વિશ્વાસ છે કે સાહેબ તમારી અપેક્ષા પૂરી કરશે? હા, અમને પૂરો વિશ્વાસ છે કે સાહેબ અમારી અપેક્ષા પૂરી કરશે।